એક ભૂદેવ જતા હતા ને એની પાસે ગોપીચંદ હતું અને થોડાક રૂપિયા હતા. તે એક વાવમાં પાણી પીવા જતા હતા. ત્યાં માયા એ બોલી તો કે તમારે રૂપિયા જોઈએ છે હોનું? ત્યાં તો હોનાનો ઢગલો થઈ ગયો. એટલે માયાએ કીધું જો ભાઈ તારે આ હોનું લેવું એટલે હું તો આસુરી માયા છું. તો કે આસુરી તો આસુરી, માયા તો સો જ, અને આપણે ધનની જરૂર છે માટે મારે જોઈ. એમ કરીને એને હોનાની ઢીમ હતું ને એમ ઉપડ્યું. ત્યાં જ છોટી ગયા, તે ઉખડે જ નહીં. બહુ મુશ્કેલી થઈ. ને પછી કહેવા માંડ્યો માયા મને મૂકી દે. તે માયા બોલી તું મૂક. હું મૂક? તું માયા મૂક. હું તમે કહો છો? તારી પાસે કઈ છે? તો હા કંકોત્રી દેવા ગયો તો નથી આટલા રૂપિયા આવ્યા. તો મૂક. જેટલા કઈ પૈસા હતા ને એ બધા મૂક્યા. તે હોનાના ઢીમ અરે છોટી ગયા. પછી કે હવે તો માયા મૂક. તો કે હજી માયા મૂક. તો કે હવે કાંઈ નથી. તો કે ગોપીચંદ ની ગોટી છે કે નહીં તારી પાસે? તો કીધું એ તો રહેવા દે. તો મારી ઝપટે ચડ્યો એનું કાંઈ ન રહેવા દઉં. પછી એ ગોટી મૂકી પછી હાથ છૂટા થયા. કહેવત પડી કે ગાંઠીનું ગોપીચંદન ગયું.